અલ્યા કીકુડા આપણે બોકા સરપંચ કરતો નહીં પાજો ભલા વગર જો જાહ મૈસા હા. પેલા બે જણા આવે ને ઈયન પૂછો. હાર વેટ પૂછો અલે એ બોલો ભાઈ અલ્યા પેલા બોકા સરપંચ ના ઘેર જાવ તું આ તાર દોકન તાર છીએ ના પાડ્યું છે ના હવે પૂછતા પૂછતા કાલે નહીં પહોંચી તો અલ્યા એમ કહો સરપંચના ઘેર કેવી રીતે દાવાનું? ભાઈ લઈને હેડ્યા જો અલ્યા એ તમે એમ કહેજો કે ટાવર ચો પડ્યું છે ટાવર પડ્યું નહીં ઊભું છે આ તો ઈ ચોય ઊભું છે. સરપંચ ના ઘર હોમે તો સરપંચ નું ઘર ચોય છે ટાવર હોમે તો ઈ બે ચોય છે હોમા હોમે અલ્યા પણ એમ કહો સરપંચના ઘરે વાટ ચી જાય છે. અલ્યા વાટ ના જાય તમારે જવું પડશે અલ્યા એ તમારે સરપંચ ના ઘર એડ્રેસ આનો કે નહીં આનો સરપંચ ના ઘરનું એડ્રેસ મને નહીં ખબર તારી બેઠો તો સરપંચ પણ સાહેબ તમને કોઈ ઓળખ્યા નહીં? અમે મુંબઈ થી આયા છે કલાકાર ગોતવા અમારા ગામમાં સારો કલાકાર હોય ને તો કહો એવું છે એમ? અમારા ગામમાં તો 1000 કલાકારો છે અને અમુક ફેરા તો મોએ ગઈ નાખું છું. તો સરપંચ કાલે આપણે છે ને તમારા ઘેર પ્રોગ્રામ રાખો અને તમારા ગામમાં જેટલા પણ કલાકારો હોય ને એટલા બોલાવજો આપણે જે સારું ગાહે ને એને આપણે 1 લાખ રૂપિયા આપશે હા તે કશું વધો ને હું વોટ્સઅપમાં કહી દઉં છું બધાને એટલે કાલે બધા આવી જાય આપડા ઘેર. કોણ સારું હળો તા સરપંચ અમે કાલે આવશો લાવજો તા એટલે વોટ્સઅપમાં મેસેજ કરો કાલ બધા કલાકારો આપડા ઘેર આવી જાય પણ લાખ રૂપિયા તો હું જ જીતશે. અલ્યા અશોકા સરપંચ કોક મિલ્યું છે એટલે પ્રોગ્રામ રાખ્યો છે કે જીતશે ને એને 1 લાખ રૂપિયા મળશે માતા ને જીતશું તો મોજ લ્યા હેડે મારા જીતું નરસિંહભાઈ જેમ ટેન્શનમાં બેઠા હતા. એટલે આ ટ્રેક્ટર નો હપ્તો આવ્યો છે પણ પૈસા નહીં તમને ખબર નહીં સરપંચ એક ઇનામ રાખ્યું છે હારું ગાય 1 લાખ રૂપિયા મળશે. એ જ મારે આબુ છે ગાવા તો અલ્યા લાખ રૂપિયા તો હું જ જીતવાનો છું. અલ્યા તું તાત તો ખરી રાફડો પાડ્યો આપડા ગામમાં કલાકારો જેટલા આયા છે સો કાયા ગમે એટલા લાખ રૂપિયા તો હું જ જીતવાનો છું. ફાઈનલ ફાઈનલ હેડર લચા દા આગળ પાસા તો પાસા અમારે ઇન્ટરનેશનલ કલાકાર છે સોરે આપણે તો જત જ નહીં મારું પાસ મસ્ત ગાન હ અલ્યા એક નંબર ગુ 1 લાખ રૂપિયા જીતવાના અલ્યા આપણે જ લઈ જાય તો સરપંચ સાહેબ પ્રોગ્રામ ક્યાં ચાલુ કરો છો આ બધા લેન્જમાં થઈ ગયા છો તમે ખાલી 10 મિનિટ ટકર ચાલો સાહેબો આવતા દસી. તો સરપંચ બધા આવી ગયા હવે આવી જાય ભાડો. દેવડો તો આપણે પ્રોગ્રામ ચાલુ કરો એટલે હડા હવારાના ઉભા થા તમે સાહેબ અમારા જે ગામના કલાકારો છે ને એની પાસે એક ખાસિયત છે હો. એવી તો શું ખાસિયત છે હીરા છોકરીઓના અવાજમાં ગીત ગાય છે. ઓહો તો મજા આવી જાય ચાલુ કરો પ્રોગ્રામ તો અમારે તડકતું પડકતું ગીત લઈને આવી રહ્યા છે વિરમ કુમાર ચલો હડો વિરમ કુમાર આવી જાઓ એ રીધમ વાળા ભાઈ રીધમ વગાડતા નહીં આપણે રીધમ વાળું ગીત ગાવાનું છે. વિડિયો રે કોલા માતારી ગો ભાઈ મને ભૂલ કઈ ના જુડી મારે ડંક લાગો કાળજીએ મારે ડંક લાગો થોરા માથે વાહ વાહ જોરદાર વિરમ કુમાર વાહ વાહ મસ્ત મસ્ત મને ભૂલ ગઈ ના જુડી. તો અમારે બીજા નંબરે આવી રહ્યા છે સંજય કુમાર તો આવી જાઓ સંજય કુમાર હા ચલો માસ્ટિક ચિંગ એટલે વાળા ભાઈઓ હા રેડી છો ને આ રેડી છે આપણે ટ્રેન ની ગીત ગાવાનું છે પાછું હું પડી આવી જોઈએ હો સારો અવતાર આપણે ચાલુ કરીએ વાહ તારો હુવર વાહ વાહ હુવર વાહ વાહ. વાહ વાહ હો સરપંચ છે ને અમારા ગામના કલાકાર. હા હા છે હો આજે મારો નંબર આપજો ને તમે. હા એ તો અમારે સરપંચ ના ગામ ના ટોક તો જો મોરલો અમારે નરસિંહ કુમાર આવી રહ્યા છે તો નરસિંહ કુમાર આવી જાઓ હા મારે ટેસ્ટ ચાલુ કરો લે
એટલે સરપંચ બોલો. તમે કેતા હતા ગાવાનું? હવ ગઈ નાખો, એક નંબર ગીત ગઈ નાખો. હા તો ગઈ નાખો. એટલે મૈસા આ બોખો સરપંચ શું ગાહે? હાલો તો રીધમ વાળા ભાઈઓ રીધમ વગાડતા નહીં, આપણે રીધમ વગર ગીત ગાવાનું છે. તો કરીએ ચાલુ. હા બોકા વાહ વાહ વાહ. વાહ બોકા વાહ, મસ્ત મસ્ત ગાય મસ્ત. તો હવે અમારે લાસ્ટ માં આવી રહ્યા છે અશોક કુમાર. તો અશોક કુમાર આવી જાઓ તડકતું પડકતું ગીત લઈ. હલો રીધમ વાળા ભાઈઓ બધા રેડી છે? હા રેડી. ચાલુ કરું તારે ગીત. અરે બાબો